નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. તો મિત્રો 1 જાન્યુઆરી 2025થી ગત માર્ચ મહિનામાં કેન્દ્ર સરકાર દ્વારા 2% મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મિત્રો ગુજરાત રાજ્ય સરકારના કુલ 9.60 લાખ જેટલા સરકારી કર્મચારી અને પેન્શનર્સો ગુજરાત સરકાર સામે મીટ માંડીને બેઠા હતા કે સરકાર ક્યારે કેન્દ્રના ધોરણે 1 જાન્યુઆરી 2025થી 2% મોંઘવારી ભથ્થું જાહેર કરે. તો આજ રોજ મિત્રો અત્યારે જ મળેલી મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં ગુજરાત રાજ્યના 9.59 લાખ સરકારી કર્મચારી અને પેન્શનર્સો માટે 2% મોંઘવારી ભથ્થાનો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે. જાણીએ વિડીયોમાં વિગતવાર કે મિત્રો આ મોંઘવારી ભથ્થું 1 જાન્યુઆરી 2025થી મળવાપાત્ર થશે અને જે એરિયા છે તે કઈ રીતે ચૂકવાશે તમામ માહિતી સાથે આજના વિડીયોમાં આપણે ઉપલબ્ધ છીએ. તો આજના વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો આપ ચેનલમાં નવા હો તો અમારી ચેનલને લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયોઝ તેમજ આવા મોંઘવારી ભથ્થાના લગતા ન્યૂઝ તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય. તો ગુજરાત રાજ્ય સરકારના 9.59 લાખ સરકારી કર્મચારીઓ માટે ખુશખબર છે. રાજ્ય સરકારના 9.59 લાખ સરકારી કર્મચારી પેન્શનર્સો આનંદો, કારણ કે રાજ્ય સરકારે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો જાહેર કર્યો છે. હવે ડીએ જે છે તે વધીને 55% થઈ ગયું છે. ગુજરાત સરકાર સરકારી કર્મચારીને ખુશખબર આપ્યા છે. આજ રોજ મળેલી કેબિનેટની બેઠકમાં રાજ્યના સરકારી કર્મચારીઓના ડીએમાં 2%નો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં રાજ્ય સરકારના કર્મચારીઓને 1 જુલાઈ 2024થી 53% ડીએ મળી રહ્યું છે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય સેવા મળી કુલ 4.78 લાખ જેટલા સરકારી કર્મચારીઓ અને 4.81 લાખ જેટલા પેન્શનર્સોને આ મોંઘવારી ભથ્થાનો વધેલાનો લાભ મળશે. આ પહેલાં કેન્દ્ર સરકારે જાન્યુઆરી 2025માં કેન્દ્રના પોતાના કર્મચારીઓને વધારો આપ્યો હતો. રાજ્ય સરકારના કર્મચારીઓને હાલમાં 53% ડીએ મળે છે. હવેથી 53%ના બદલે રાજ્ય સરકારના કર્મચારીઓને 55% ડીએ મળશે. જો કે વધારેલું ડીએ ક્યારથી લાગુ થશે તે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પરંતુ મિત્રો આશા સેવાઈ રહી છે કે જે એપ્રિલનો પગાર પેઇડ ઇન મેમાં આવશે તેમાં મિત્રો 2% મોંઘવારી ભથ્થું વધીને આવશે. એટલે કે મે મહિનાના પગારમાં જે છે તે મિત્રો એપ્રિલ મહિનાના પગાર સાથે જ મોંઘવારી ભથ્થું વધીને મે મહિનામાં મળી જશે. સાથે જ મિત્રો કર્મચારીઓને જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ અને 3 મહિનાનું જે એરિયા છે તે પણ મિત્રો એપ્રિલના પગાર સાથે મેમાં ચૂકવી દેવામાં આવશે. આ પ્રકારના કર્મચારીઓને મળશે મોંઘવારી ભથ્થાનો લાભ. તો આ હુકમ જેમના પ્રોવિડન્ટ ફંડ ખાતા રાજ્ય સરકાર હસ્તક છે તેવા રાજ્ય સરકારના તમામ કર્મચારીઓ તથા પંચાયત કર્મચારીઓ, માધ્યમિક શાળાઓ અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓ, સહાયક અનુદાન મેળવતી બિન સરકારી શાળાઓ સંસ્થાઓ જેમના કર્મચારીઓને રાજ્ય સરકારની મંજૂરીથી સાતમા પગાર પંચ પ્રમાણે પગાર સુધારણાનો લાભ આપવામાં આવેલ છે તેવા કર્મચારીઓને લાગુ પડશે. આ મોંઘવારી ભથ્થાનો લાભ ઉચિત ફેરફાર સાથે પ્રાથમિક શિક્ષકો અને પંચાયતના પ્રતિનિયુક્તિ ઉપરના અથવા બદલી પામેલા કર્મચારીઓ તેમજ કામ પૂરતા મહેકમ પરના કર્મચારીઓ જેમને સાતમા પગાર પંચ મુજબ જે છે તે મિત્રો પગાર સુધારણા મળેલ છે તેમને લાભ મળવાપાત્ર રહેશે. પંચાયતો દ્વારા તેમના કર્મચારીઓને મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના કારણે અને બિન સરકારી માધ્યમિક શાળાઓને તેમના શિક્ષકોને તેમજ સહાયક અનુદાન મેળવતી સંસ્થાઓને તેમના કર્મચારીઓને આપવાના થતા મોંઘવારી ભથ્થાના કારણે થતો ખર્ચ આ હુકમોમાં નિયત કર્યા પ્રમાણે વિનિમયત કરવામાં આવશે. આ હુકમોને કારણે થતો ખર્ચ એ શરતને અનુદાનને પાત્ર ગણવામાં આવશે. ત્યારે તે મંજૂર કરેલા મોંઘવારી ભથ્થાના તફાવતનો હિસ્સો રાજ્ય સરકારના સમકક્ષ કર્મચારીઓને મળવાપાત્ર હિસ્સા કરતાં વધારે ન થવો જોઈએ. રાજ્યની સરકારની પ્રવર્તમાન નીતિ અનુસાર મોંઘવારી ભથ્થામાં થતો આ વધારો જેમને સાતમા પગાર પંચ મુજબ સુધારણા થયો છે તેમને જ મળવાપાત્ર થશે. આ નિર્ણય અખિલ ભારતીય સેવા એટલે કે AIS અધિકારીઓને પણ લાગુ પડશે. આમ ગુજરાત રાજ્ય સરકારના 9.59 લાખ સરકારી કર્મચારી અને પેન્શનર્સોને 1 જાન્યુઆરી 2025થી 2% મોંઘવારી ભથ્થું વધારી અને સરકારે કેન્દ્રના ધોરણે મોંઘવારીનો લાભ આપી દીધો છે. જય હિન્દ, અસ્તુ.